મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છના પ્રવાસે માં આશાપુરામાં હર્ષ સંઘવીએ કર્યા દર્શન। પુનરાજપુર ગામમાં ડેપ્યુટી સીએમએ બેઠક કરી। બેઠકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા। કપુરાસી ગામમાં હર્ષ સંઘવી કરશે રાત્રિ રોકાણ। તો કપુરાસી ગામમાં કરશે રાત્રિ રોકાણ। ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવી ખાસ પહોંચ્યા છે લખપતમાં, જ્યાં તેમણે મંદિરમાં દર્શન પણ કર્યા હતા, પૂજા અર્ચના કરી હતી। પુનરાજપુર ગામમાં ડેપ્યુટી સીએમએ બેઠક કરી, તો બેઠકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા। કપુરાસી ગામમાં તેઓ રાત્રિ રોકાણ કરશે। ઉલ્લેખનીય છે કે આ બેઠક છે જેનું આયોજન કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લખપતમાં પહોંચ્યા છે, જ્યાં પુનરાજપુર ગામમાં ડેપ્યુટી સીએમએ બેઠક કરી હતી, સાથે જ મંદિરમાં તેમણે દર્શન પણ કર્યા હતા। આ બેઠકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા, તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો અને બિલ્ડર એસોસિએશન દ્વારા મહાનગરપાલિકાને D4 માંથી D2 દરજ્જો આપવાના સરકારના નિર્ણયને લઈને રજૂઆત કરવામાં આવી। આ નિર્ણયના કારણે દુધરેજ, ખેરાડી, ચમારજ, માળોદ, મૂળચંદ, ખમીસાણા સહિતના 5 થી 6 ગામોના ખેડૂતોની જમીનમાં 40% જેટલી કપાત થવાનો વારો આવ્યો છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને તેમને ખેતીની જમીન વેચવામાં મુશ્કેલી પડી રહી છે। તો બીજી તરફ 40% કપાતના નિયમથી શહેરના નવા વિસ્તારોમાં ડેવલપમેન્ટ અટકી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેનાથી બિલ્ડરોને પણ નુકસાની ભોગવવી પડે તેમ છે। આથી ખેડૂતો તેમજ શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને મનપાનો D4 કેટેગરીનો દરજ્જો યથાવત રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। કોર્પોરેશને જે D4 માંથી D2 માં લીધી છે, એને હિસાબે જે ખેતરોમાં કપાત આવે, કોઈને રિવાઇઝ લેઆઉટ કરવાના હોય, વર્ષો પહેલા પ્લોટિંગ થઈ ગયું હોય તો એમાં 40% કપાત આવે। આનાથી શહેરનો વિકાસ અટકી જશે। કોર્પોરેશન વિકાસ માટે કરી છે કે વિનાશ માટે કરી છે એ નથી ખબર પડતી। તો અહીંના અધિકારીઓને વિકાસ તમારે કરવા માટે તમારે મોકળું મેદાન આપવું હોય તો આવા કડક નિયમ ન કરાય। સરકારે લિબરલ રહેવું જોઈએ, બાંધકામના નિયમો હરવા કરવા જોઈએ। આ D4 માંથી D2 માં ન લેવાય તો આ ગામનો વિકાસ થઈ શકે। આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે 5 ગામને જે જમીન છે એની અંદર 40% કપાત કરવાની વાત કરે છે। આવું શહેરી વિકાસના સચિવે 23 તારીખે 4 મહિના પહેલા જાહેરાત કરી છે। તો 4 મહિના પણ પહેલા આપણે એક લેટર આપ્યો હતો, એનો કોઈ રિપ્લાય ન આપ્યો, એટલે આજે આવેદનપત્ર દેવાની ફરજ પડી છે। પણ આ જે અત્યારે મુદ્દો 40%નો છે 5 ગામનો, એની અંદર જો કોઈ પણ નિર્ણય કરવામાં નહીં આવે અને જૂનાગઢની ફોર્મ્યુલા જો નહીં અપનાવવામાં આવે તો ન છૂટકે અમારે બધાએ હાઈકોર્ટમાં જવાની ફરજ પડશે એવી વિનંતી છે। રાજ્યના ખેડૂતોની કફોડી પરિસ્થિતિ સામે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરી છે। આજે સોમનાથથી દ્વારકા સુધી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો છે। યાત્રાની શરૂઆત પવિત્ર સોમનાથ ધામથી થઈ હતી, જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરી આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો। ટ્રેક્ટર કાફલાના રૂપમાં શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે। યાત્રાનો હેતુ ખેડૂતોના હક અને હિત માટે રાજ્ય સરકાર સામે લડત આપવાનો છે। એક તરફ ખેડૂતો કુદરતી આફતથી પરેશાન છે, એક તરફ સરકારની મદદ નહીં મળવાને કારણે લાચાર છે અને ચારે તરફથી ભીષમાં આવ્યા છે। ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે, જે તકલીફ છે, જે દર્દ છે, પીડા છે, એને વાચા આપવા માટે કોંગ્રેસે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે। આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથથી શરૂ કરીએ છીએ અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ભ્રમણ કરીને 13મી તારીખે દ્વારકામાં એનું સમાપન કરીશું।